રોકનો મળી નહીં, રોકનો શું શેર લઈ હોય એનો મળદ કહેવાય. 2 કરોડના ખર્ચે બંગલો કરી બેઠો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર જે તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ વાળો વિડીયો જો તે જ પ્રકારનો વિડીયો ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને મિત્રો આજે હું તમને તે જ પ્રકારનો વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છું. અને મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો આવા જ બીજા નવા એડિટિંગ વિડીયો જોવા માટે. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપને જોઈન્ટ ના થયો તો થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ વગાડીને એડિટિંગ શરૂ કરીએ. ये बड़ी अच्छी बात कही आप. તે પ્રકારનો વિડીયો આપણે કેપકટની અંદર બનાવીશું. જો મિત્રો તમારી પાસે કેપકટ ન હોય તો ટેલિગ્રામની અંદર આટો મારજો, તમને ત્યાં મળી જશે. તો સૌથી પહેલાં તમારે VPNને કનેક્ટ કરી દેવાનું છે, બરાબર. તો મેં VPNને ઓલરેડી કલેક્ટ કરી દીધી છે. આ પ્રકારે બેક લઈશ અને મિત્રો કેપકટને તમારે ઓપન કરવાનું છે. તે પહેલાં મિત્રો જણાવી દો કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે અને ઇન્સ્ટા ID પણ આપેલી છે, તો ત્યાં જઈને મને તમે મેસેજ કરી શકો છો. અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે હું તમને વોટ્સએપની અંદર કહી દઈશ. ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારે ઇન્ટરફેસ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો કેપકટ ટેમ્પલેટ ઉપર જ આવશે, તો આપણે ટેમ્પલેટની અંદર બનાવવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, આપણે ટેમ્પલેટને યુઝ કરવાનું છે. જો મિત્રો તમે તે પ્રકારનો વિડીયો જાતે એડિટ કરશો તો મિત્રો તેની અંદર ઘણો બધો ટાઈમ જશે અને મિત્રો ઇફેક્ટોને ઘણું બધું તેની અંદર લગાવવું પડે છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે મિત્રો તમે કેપકટને યુઝ કરો, એટલે કે કેપકટના ટેમ્પલેટનો યુઝ કરો, જેથી કે મિત્રો તમને આસાની થાય બીજા વિડીયો બનાવવા માટે. તો સૌથી પહેલાં મિત્રો શું કરીશું, આપણે સર્ચ કરીશું અને મિત્રો આ ટેમ્પલેટની લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે ડાયરેક્ટ જ તમે ટેમ્પલેટને યુઝ કરી શકો છો. તો ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લેજો. અને મિત્રો તેની અંદર આપણે ગીત પણ ચેન્જ કરીશું, કઈ રીતે ચેન્જ કરવાનું છે, શું તેની અંદર ફેરફાર કરવાનું છે તે મિત્રો વિડીયોની અંદર હું આગળ બતાવીશ. તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે શું કરીશું, એકાઉન્ટ મિત્રો સર્ચ કરી લેવાનું છે તમારે. ઝૂમ ઇન અને ઝૂમ આઉટ આ પ્રકારે મિત્રો તમે સર્ચ કરશો, બરાબર. આ પ્રકારે મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો તમને એક 2 ટેમ્પલેટ જોવા મળતા હશે. તમારે ફર્સ્ટની અંદર જે ટેમ્પલેટ જોવા મળે છે 2.6 મિલિયન વ્યૂઝ વાળો, બરાબર, તેના પર તમારે ટેપ કરી દેવાનું છે. અને મિત્રો આ પ્રકારે મિત્રો ટેમ્પલેટ હશે, તમને નીચે ઓપ્શન દેખાતું હશે યુઝ ટેમ્પલેટ કરીને, બરાબર. ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો તમે ગેલેરીમાં આવી જશો. તો અહીંથી મિત્રો તમારે શું કરવાનું છે, તમારે જે ફોટો જે વિડીયો રાખવો હોય તે વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો હું અહીંથી ફોટો રાખીશ, મેડીમાનો ફોટો. તો આ પ્રકારે મિત્રો સિલેક્ટ કરીને નેક્સ્ટ કરી દેવાનું છે. તમારે નેક્સ્ટ કરશો એટલે થોડું લોડિંગ લેશે. જો તમારો વિડીયો છે તો વધારે લોડિંગ લેશે. આ પ્રકારે મિત્રો આ પ્રકારે થઈ ગયા બાદ મિત્રો એકન તમને નીચે એડિટ મોડનો ઓપ્શન જોવા મળતો છે. જો મિત્રો તમે ટેલિગ્રામની અંદરથી કેપકટ ડાઉનલોડ કરો છો, બરાબર, મારા ટેલિગ્રામની અંદરથી, તો તેની અંદર તમને વોટરમાર્ક પણ જોવા નહીં મળે. અને મિત્રો તમને એડિટ મોડનો ઓપ્શન જોવા મળશે. અને મિત્રો એડિટ મોડનો ઓપ્શન એટલા માટે જરૂર છે કારણ કે મિત્રો ટેમ્પલેટની અંદર આપણે કંઈક બદલી શકીએ, ગીત બદલી શકીએ અથવા તો બીજો કોઈ આપણે ચેન્જ કરવો જે આપણે ના ગમતું હોય તેના માટે એડિટ મોડનો ઓપ્શન છે. અને મિત્રો આઇકન વોટરમાર્ક જોવા નહીં મળે. તમારે શું કરવું છે, એડિટ મોડ વાળા ઓપ્શન એકવાર ટેપ કરવાનું છે એટલે મિત્રો આ જે ટેમ્પલેટ હતો તે પ્રોજેક્ટ તરીકે ઓપન થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ પ્રકારે મિત્રો ઓપન થઈ જશે આ પ્રકારે, બરાબર. તો અહીંથી મિત્રો આપણે ફોટાને તો લગાવી દીધો છે, અહીંથી ખાલી મિત્રો આપણે સોંગને ચેન્જ કરવાનું છે. તો શું કરીશું, આ પ્રકારે મિત્રો સોંગ ઉપર એકવાર ટેપ કરીશું અને મિત્રો અહીંથી ડિલીટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો તમને એક ફાઇલનું ઓપ્શન એક્સટ્રેક્ટ કરીને હશે, ફાઇલ PNG એટલે કે ફાઇલ જેવું ઓપ્શન તમને જોવા મળતું હશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમે ગેલેરીમાં આવી જશો અને અહીંથી મિત્રો તમારે જે ગીત રાખવું હોય તે ગીત તમે અહીંથી રાખી શકો છો, બરાબર. તો હું અહીંથી મેડીમાનું જે ગીત સિલેક્ટ કરીશ કારણ કે મિત્રો મેં મેડીમાનો ફોટો સિલેક્ટ કર્યો છે. તો આ પ્રકારે આવી જાય. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ પ્રકારે મિત્રો આપણે જે પૂરું ગીત અને મિત્રો ફોટો લાગી ગયો છે કમ્પ્લીટ જ આ પ્રકારે, બરાબર. આ પ્રકારે મિત્રો તમારે લાગી ગયું છે. આ પ્રકારે મિત્રો તમે ટેમ્પલેટને એકદમ યુઝ કરી શકો છો. અને મિત્રો તમારે ટેમ્પલેટ જ યુઝ કરવાનું છે. તમારે કંઈ ટેક્સ્ટ લખવું હોય તો તમે અહીંથી લખી શકો છો. બાકી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.